નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. ઘણા સમય પછી પાછી આજે રેસીપી મૂકું છું, કારણ કે હમણાં જોબ વર્કિંગમાં ઇલેક્શનની ડ્યુટી આવેલી હતી. એ લોકસભાની અને વિધાનસભાની એ ડ્યુટી પૂરી થઈ, એટલે આજે થોડો ઘણો સમય મળેલો છે, તો તમારી સાથે એક નવી રેસીપી લઈને આવેલી છું. હવે આપણે શિયાળાની શરૂઆત થાય એટલે ઠંડીની મોસમ. આ ઠંડીની મોસમમાં આપણે ત્યાં કાઠિયાવાડ સાઈડ કે ગુજરાત સાઈડ ગમે ત્યાં આપણે શું કરીએ છીએ, તો શરીરની શક્તિવર્ધક વધારવા માટે, શરીરની તંદુરસ્તી, સ્વસ્થ રહે શરીર, મજબૂત બને, શક્તિવાન બને, તે માટે આપણે વિવિધ પાકો આપણે બનાવીએ છીએ. ગુંદર પાક છે, અડદિયા પાક છે, મેથી પાક છે, ગુંદની પેજ છે. આવી રીતે વિવિધ પ્રકારની આપણે ત્યાં પાકોની બનાવવાની શરૂઆત થાય છે. તો આજે હું તમારી સામે આવી રહી છું ગુંદ પાક બનાવવાની રેસીપી. તો એની માટે શું સામગ્રી જોઈએ છે એ આપણે જોઈ લઈએ. ગુંદ પાક બનાવવા માટે મેં અહીંયા લીધેલો છે 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો બારીક લોટ. તમે એની જગ્યાએ ઘઉંનો જાડો લોટ પણ લઈ શકો છો. 1 વાટકી છીણેલું સૂકું આપણે ખોપરું કહીએ છીએ. 1 વાટકી બદામ છે, 1 વાટકી કાજુ છે, 1 વાટકી પિસ્તા છે. અહીંયા મેં અંજી લીધેલા છે 7 થી 8 નંગ. અખરોટ છે. ત્યારબાદ તમે આમાં ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો. મેં ખજૂરને સ્કીપ કરેલા છે. ત્યારબાદ મેં અહીંયા બાવળનો ગુંદર 1 વાટકી લીધેલો છે. ત્યારબાદ અહીંયા મેં 1 ચમચી લીધેલો છે પીપળા મૂળનો પાવડર, જે આયુર્વેદિક દુકાનમાં અથવા તો કોઈની પણ દુકાનમાં તમને મળી શકે છે. ત્યારબાદ અહીંયા ખસખસ લીધેલા છે 1 વાટકી જેટલું. એલચી અને જાયફળ, મેં એમાં ખાલી જાયફળ લીધેલું છે. તમને એલચીનો સ્વાદ જોતો હોય તો તમે 5 થી 6 નંગ એલચી અંદર મિક્સ કરી શકો છો. 1 વાટકી જેટલું ઘી લીધું છે. ઘીનું પ્રમાણ તમારે તમારી રીતે એડ કરવાનું છે. વધઘટ થાય તો તમે એડ કરી શકો છો. સ્વાદ અનુસાર ગોળ લીધેલો છે. તમે જેવું ગળું ખાતા હોય, તમને જેવો ગળ્યો પાક જોતો હોય એ રીતે તમે ગુંદરને એડ કરી શકો છો, ગોળને એડ કરી શકો છો. અહીંયા મેં લીધેલું છે મગજતરીના બી. તમે આની સાથે પમ્પકિન અને સૂર્યમુખીના બી પણ લઈ શકો છો. ત્યારબાદ સૂંઠનો પાવડર 1.5 ચમચી જેટલું. આ આપણી આટલી રેસીપી થઈ ગઈ છે. હવે આપણે જોવાનું છે બનાવવાની પદ્ધતિ. સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમને ચાલુ કરશું, અને ત્યારબાદ આપણે પહેલાં આપણી પાસે છે અહીંયા મેં બાવળનો ગુંદર લીધેલો છે, એટલે થોડું આજે વાટકીમાં ઘી હતું એ થોડું ઘી મૂકી અને આપણે એને તળી નાખવાનો છે. અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે. થોડો થોડો આપણે આ ગુંદર તળાય એટલે આપણે એને એક થાળીની અંદર કાઢતા જશું. આ રીતે ગુંદર તળાતો જાય એમ આપણે આવી રીતે થાળીની અંદર લેતા જશું. આ રીતે આપણું ગુંદર, અને સુવાવડવાળાને ગુંદર વધારે ખવડાવવામાં આવે છે, કારણ કે કમરના દુખાવા ન થાય એની માટે.
ગુંદરની રાબ કરીને આપે છે, ગુંદરનો શીરો કરીને આપે છે. માટે ગુંદર પણ એક શક્તિવર્ધક છે. એટલે આ રીતે આપણે ગુંદરને તળી લઈએ છીએ. આ રીતે આપણે બધો ગુંદર તળી લીધેલો છે. આ રીતે મારો બધો ગુંદર તળાઈ ગયો છે અને એક થાળીની અંદર મેં લઈ લીધેલો છે. હવે આપણે એને 5 મિનિટ ઠંડો થવા દઈશું, પછી આપણે એને પીસી નાખશું. એની અંદર આપણે બદામને થોડી ફ્રાય કરી નાખવાની છે અને કાજુને સહેજ બદામી થાય એટલે આપણે એને એક બાઉલની અંદર લઈ લેવાના છે. થોડી બદામ ફૂલી જાય એટલે આપણે એને એક બાઉલની અંદર કાઢી લઈશું. કાજુ બદામ થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે આને ઘીમાં સાતળી લેવાના છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે સેજ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલા છે. એટલે હવે આપણે એને એક બાઉલની અંદર કાઢી લેવાના છીએ. હવે આપણે આને બાઉલની અંદર કાઢીએ છીએ. સેજ બદામ ફૂલી ગયેલી તમને દેખાશે. અને કાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલા દેખાશે. એટલે આપણે તરત જ એમને એક બાઉલની અંદર લઈ લેવાના છીએ. કાજુ બદામ બધાનું જ જેટલા ડ્રાયફ્રૂટ છે એનું માપ એક સરખું રાખેલું છે. એક વાટકી તો બધું એક જ વાટકી લીધેલું છે. તમે પોણી વાટકી લ્યો તો પોણી વાટકીનું માપ એક સરખું રાખવાનું છે. ઘી ઓછું લાગે તો તમે એડ કરી શકો છો, પણ બધું હમણાં ફ્રાય કરવાનું છે એટલે મેં ઘીનું પ્રમાણ ઓછું રાખેલું છે. હવે આપણે અંજીર છે એને આપણે 2 મિનિટ સુધી સેજ નરમ થઈ જાય એટલે આપણે એને લઈ લેવાના છીએ. તમે ખજૂર પણ આવી રીતે બિયા કાઢીને અથવા તો બિયા વગરનો ખજૂર આવે એને પણ આવી રીતે સેજ નરમ બને એટલે તમે એને એક બાઉલની અંદર લઈ શકો છો. અંજીર સેજ તમને ફૂલેલા દેખાશે એટલે આપણે લઈ લેવાના છે બાઉલની અંદર, નીકાળી દેવાના છે આપણે. આ જ બાઉલની અંદર હું અંજઈ લઈ લઉં છું. સેજ ફૂલી ગયેલા છે. હવે આપણી પાસે જે અખરોટ છે એને પિસ્તા છે, પિસ્તાને અને આ જે મગજતરીના બી છે એને હું આવી રીતે 5 મિનિટ 2 થી 3 મિનિટ સુધી સાતળી લેવાના છે. ઘણા
ઘણા લોકો આમાં તલનો પણ ઉપયોગ કરે, તો તમે તલ પણ લઈ શકો છો. શક્તિવર્ધક તલ છે. નથી સાતળવાના. 2 થી 3 જ મિનિટમાં સેજ આ મગજતરીના બી તમને બ્રાઉન કલરના દેખાય, ગોલ્ડન બ્રાઉન, એટલે આપણે એને એક બાઉલની અંદર લઈ લઈશું. અવાજ પણ આવશે તમને તડતડ, એટલે સમજવાનું કે આ થઈ ગયા છે. હવે આપણે આને પણ આ જ બાઉલની અંદર લઈ લઈએ છીએ. આપણે બધું જ ડ્રાયફ્રૂટને ગોલ્ડન બ્રાઉન તળી નાખેલું છે. હવે ઠરે ત્યાં સુધીમાં આપણે ખોપરું અને ખસખસને સેજ અંદરથી આર્દ્રતા જતી રહે ત્યાં સુધી 1 જ મિનિટ સુધી સાતળવાનું છે. હવે અહીંયા 1 વાટકી મેં ટોપરું લીધેલું છે, એને બ્રાઉન થાય ત્યાં સુધી હું સાતળી નાખીશ. ને ખસખસને પણ તમે તલનો પણ ઉપયોગ આમાં કરી શકો. સેજ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે આ ખસખસ અને ટોપરાને શેકી અને એક બાઉલની અંદર લઈ લેવાનું છે. આ 1 વાટકી ઘીની અંદર જ મારું આ બધું સતળાઈ ગયેલું છે. લોટ શેકવા માટે મારે અલગથી ઘી લાગશે, એટલે હું થોડું આ વાટકી જેટલું, હજી 1 વાટકી જેટલું હું ઘી એડ કરીશ. ક્યારે? જ્યારે લોટ શેકીશ ત્યારે. જ્યારે ખોપરું શેકાશે એટલે તમને સુગંધ આવશે કે આ ખોપરું શેકાઈ ગયું છે. ખોપરું આમાં વધારે એડ કર્યું છે કારણ કે ખોપરું પણ આપણે ખાવું શક્તિવર્ધક છે. માથાના વાળને પોષણ મળે એટલા માટે મેં થોડું આમાં ખોપરાનું પ્રમાણ વધારે લીધેલું છે. તમે તમારી રીતે વધઘટ કરી શકો છો. અહીંયા ખોપરું બ્રાઉન થઈ ગયેલું છે, કલર ખોપરાનો ચેન્જ થઈ ગયેલો છે, એટલે આપણે હવે એને આ બાઉલની અંદર કાઢી લઈશું. આ રીતે મેં ખોપરાનું છીણું સેજ બ્રાઉનિશ થાય ત્યાં સુધી શેક્યું છે. ખસખસ અને ખોપરું એને બ્રાઉન થઈ ગયું, ગોલ્ડન બ્રાઉન, એટલે એને કાઢી લીધેલું છે. હવે 1 વાટકી જેટલું ફરી પાછું ઘી લીધું છે. લોટને આપણે શેકવાનો છે એટલા માટે, એટલે આ ઘી એડ કરી દઈશું બધું જ. 1 વાટકી ઝીણો ઘઉંનો લોટ લીધેલો છે, એને એડ કરીશ. થોડું ઘી હું એડ કરું છું કારણ કે લોટમાંથી છૂટું પડશે એટલે થોડુંક જ ઘી એડ કરવાનું છે.
લોટ શેકાશે, ગોલ્ડન બ્રાઉનિશ કરવાનો છે લોટને શેકીને, અને શેકાશે એટલે એની ક્વોન્ટિટી થોડી વધેલી તમને દેખાશે. અહીંયા આપણે ઘી મૂકીને લોટમાંથી ઘી છૂટું પડશે અને ગોલ્ડન બ્રાઉન કલરનો આપણો આ લોટ શેકાઈ જશે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. સુગંધ આવશે તમને શેકાશે એટલે સમજવાનું કે મારો લોટ શેકાઈ ગયો છે. અને સરખો નહીં શેકો તો તમને ચોટશે ખાતા અને ટેસ્ટ નહીં લાગે બરાબર. એટલે તમે જ્યારે લોટ શેકશો ત્યારે એની સુગંધ આવતી જશે અને ઘી એમાંથી છૂટું પડતું જશે એટલે સમજવાનું કે આ લોટ અમારો શેકાઈ ગયો છે. આમાંથી ઘી છૂટું નથી પડતું તો થોડું ઘી એડ કરી શકો છો, પણ વધારે પડતું ઘી એડ નથી કરવાનું આપણે હમણાં. લોટ શેકાય એટલા માપનું આપણે ઘી એડ કરી દેવાનું, 2 વાટકી જેટલું. નીચે લોટ દાજવો કે બળવો જોવે નહીં એટલે હલાવતા રહેવાનું છે. અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, લોટ શેકાઈ ગયો છે અને આવી રીતે લસરીને નીચે પડે છે એટલે મારું લોટ શેકાઈ ગયો છે અને ઘી છૂટું પડ્યું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, આને ઠરવા દેવાનું છે આપણે. ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયો છે, ગેસની ફ્લેમને બંધ કરી છે. હવે આપણે આને ઠરવા દેવાનું છે, ઠંડુ થવા દેવાનું. ત્યાં સુધીમાં આપણે આ બધું જેટલા ડ્રાયફ્રૂટ ને ખોપરું ને જે આપણે મિક્સ કરેલું હતું એ બધું આપણે શું કરવાના છે, ગ્રાઇન્ડ કરી નાખવાના છે. ને ગુંદરને આપણે વાટકાથી આવી રીતે ભાંગી નાખવાના છીએ. આપણે ગુંદરને વાટકાની મદદથી એને ક્રશ કરી દેવાનું છે. આ રીતે બારીક થઈ જશે, હાથેથી પણ તમે કરી શકો છો. હવે આપણે જેટલા ડ્રાયફ્રૂટ ઘીમાં સાતળ્યા હતા એને હવે આપણે મિક્સી જારની અંદર ગ્રાઇન્ડ કરી દેવાના છે, જેથી નાના મોટા બધા જ ખાઈ શકે. જેને દાંત ન હોય એ પણ ખાઈ શકે. એટલે આપણે અધ કચરો ભૂકો કરી દેવાનો છે. આ રીતે આપણો ભૂક્કો રેડી થઈ ગયો છે. એને પણ આપણે એક બાઉલની અંદર લઈ લેવાનો છે. આ રીતે આપણે એને બાઉલમાં કાઢી લઈશું.
આ રીતે આપણે બધો જ ભૂક્કો આવી રીતે કરી અને બાઉલમાં આપણે કાઢતો જવાનો છે. આ રીતે મેં બધો જ ભૂક્કો રેડી કરી દીધેલો છે. ડ્રાયફ્રૂટનો જેટલા આપણે સાતળ્યા હતા એ બધા જ ડ્રાયફ્રૂટ. મેં ડ્રાયફ્રૂટનું પ્રમાણ થોડું વધારે રાખેલું હતું, કારણ કે વિદ્યાર્થીઓ કે જે બાળકો ભણતા હોય અને નાનું બાળક હોય તો એને આપો ખાવા, તો એને પણ, અને નાના નાના લાડુ અથવા તો તમે નાના નાના એના પીસ પણ કરી શકો છો. અને શિયાળામાં આ બધું ખવડાવવું બહુ સારી વાત છે. આમ ન ખાય તો આ રીતે તમે આખું રાખો તો ન ખાય, મને આ નથી ભાવતું તે નથી ભાવતું કર્યા કરે. પણ આ રીતે ડ્રાયફ્રૂટને ગ્રાઇન્ડ કરીને તમે એડ કરી શકો તો કોઈને કંઈ ખબર પડતી નથી અને છોકરાઓ આરામથી ખાઈ લે છે. તમે ટિફિનમાં પણ એમને આવી રીતે આપી શકો છો. આ રીતે મારો ડ્રાયફ્રૂટનો ભૂક્કો રેડી થઈ ગયો છે. એવી જ રીતે હું ખોપરાનો ઝીણાનો પણ ભૂક્કો કરી નાખું છું. હવે મેં અહીંયા ખસખસ અને ખોપરાને બ્રાઉનીશ ગોલ્ડન તરીકે મેં શેકી નાખેલું છે. અહીંયા મેં ખસખસ અને ખોપરાને બ્રાઉનિશ ગોલ્ડન પકડાય કલર ત્યાં સુધી મેં શેક્યું છે. હવે આપણે એને પણ ગ્રાઇન્ડ કરી દેવાનું છે. બહુ પીસવાનું નથી, એક જ અડધો આટો લેવાનો છે અને આ રીતે અર્ધ કચરું કરી નાખવાનું છે. તો એને પણ આપણે એક બાઉલની અંદર કાઢી લેવાના છે. આ થાળીની અંદર આપણે લઈ લઈએ છીએ. સાથે તમારે આની હારે ગુંદર પણ પીસવું હોય તો તળીને પીસી શકો છો, પણ મેં વાટકાની મદદથી એને ક્રશ કરી નાખેલો છે. બસ ને, થોડુંક જ લેવાનું. હા, થોડુંક જ લીધું. હવે આમાં આવી જાય છે. આ કચરા આટાને ખોપરાને મેં ગ્રાઇન્ડ કરી નાખેલું છે. થી ગુંદરને ક્રશ કર્યો, ડ્રાયફ્રૂટનો ભૂકો કર્યો, ખોપરાનો છીણો અને ખસખસને પણ ગ્રાઇન્ડ કરી નાખ્યું. અહીંયા લોટને ગોલ્ડન બ્રાઉન કરીને શેકીને એક સાઈડ મૂકી દીધેલો. હવે આપણે ગોળની પાઈ કરવાની નથી, ખાલી ગોળ પીગળે એટલે આપણે આમાં એડ કરી દેવાનો છે, પાઈ કરવાની નથી. અહીંયા કઢાઈ ઉપર મેં ગોળ એક વાટકીની ઉપર મેં થોડો લીધો, એને પીગળે ત્યાં સુધી આપણે હલાવવાનો છે. એની પાઈ કરવાની નથી, ધીમા તાપે કરવાનું છે. મેં અહીંયા દેશી ગોળ લીધેલો છે, શક્તિવર્ધક ગણાય એટલા માટે. અહીંયા ગોળ એકદમ આપણો ગળી ગયો છે, એને આપણે આની અંદર એડ કરી દેવાનો છે.
આપણે ગોળને આમાં એડ કરી દીધેલો છે. લોટ શેકેલો હતો એમાં. ત્યારબાદ આપણે આ ગુંદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણું આ જે છીણેલું ખોપરું હતું એને એડ કરી દઈશું. આ જે ડ્રાય ફ્રૂટ હતું એને એડ કરી દઈશું. ડ્રાય ફ્રૂટને, ખોપરાને બધાને ગ્રાઇન્ડ કરેલું હતું એ આ લોટની અંદર, આપણે શેકેલા લોટની અંદર ભેળવી દીધું છે. ગોળને પણ ગળી ગયો એટલે પાઈ નથી કરી, એમનેમ જ ગળાવી દીધેલો છે. એને પણ આપણે આમાં ભેળવી દીધો છે. 2 કપ જેટલા મેં પીપળા મૂળનો પાવડર લીધેલો છે એને એડ કરી દઈશું. તમારે વધુ ઓછું તમે તમારા માપસર કરી શકો છો. 1.5 ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરેલો છે અને 1 થી 1.5 ચમચી જેટલું મેં જાયફળ નો પાવડર એડ કર્યો છે. જાયફળને છીણી નાખેલું છે ઘરે એટલે એનો પાવડર આ છે. તમે તૈયાર પણ પાવડર યુઝ કરી શકો છો એલચી જાયફળનો. ટેસ્ટ આવે સારો અને ખાવામાં સારું લાગે એટલા માટે. આ બધાને એકરસ કરી દઈશું. હવે આપણે ગોળની સાથે ભેળવી દેવાનું છે બધું. પછી તમને એમ લાગે કે આમાં મારા લાડવા નથી વળતા તો તમે થોડું ઘી ગરમ એડ કરીને નાખી શકો છો. અને તમારે એના પાક કરીને પીસ કરીને ખાવા હોય તો પણ કરી શકો છો. અહીંયા મેં ખસખસ, ત્યારબાદ ખોપરું, ડ્રાય ફ્રૂટ, ગોળ, સૂંઠનો પાવડર, પીપળા મૂળનો પાવડર આ બધું ભેગું કરી દીધેલું છે, મિક્સ કર્યું. હવે હું વાળી જોઉં આવી રીતે. આમાં તમને એમ લાગે કે વળે છે તો તમારે ઘી નાખવાની જરૂર નથી, પરંતુ હું થોડું ઘી લઉં છું એની માટે, કારણ કે મેં ખસખસથી મારે ગાર્નિશિંગ કરવાનું છે, લાડવા વાળું છું એટલે હું આમાં થોડું અડધા વાટકી જેટલું ઘી એડ કરી દઉં છું. આ જુઓ, આવી રીતે લચપત તો થોડો બનવો જોઈએ. અને ઘીથી પણ આપણા મગજને સ્નાયુઓ મજબૂત બને છે, આપણા હાડકાં મજબૂત બને છે. એટલા માટે આપણે ઘી ખાવું જરૂરી છે. આંખને ઠંડક મળે, પેટને ગરમી ન લાગે, એટલા માટે આપણે આ ઘી વધારે થોડું એડ કરેલું છે. તમે તમારી રીતે એડ કરી શકો છો. હવે હું થોડો ઘીવાળો હાથ કરીશ, થોડા ખસખસ લઈશ અને થોડો એવો, બહુ મોટો નહીં બહુ નાનો નહીં, એવો લાડુ વાળું છું. હળવા હળવા હાથે આપણે આવી રીતે વાળી નાખવાનો. તમને એમ લાગે તો ખસખસમાં આવી રીતે તમે કરી શકો છો.
તો અહીંયા મારા ગુંદના લાડુ રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. તમે પણ આવી જ રીતે એકવાર રેસીપીની જરૂરથી ટ્રાય કરજો. કેવા બને છે એની જરૂરથી કમેન્ટ કરજો. ફરી પાછી નવી રેસીપી સાથે જરૂરથી મળીશ. થેન્ક યુ.